હેલો. હેલો. ડાકોર વાળી ગઈ? મને નથી ખબર. અચ્છા, તમારે ડાકોર જવાનું છે? ના ના, મારે તો છે ને ગાડી લેવા આવે છે. અચ્છા અચ્છા. તમે એક કામ કરો ને, બસમાં જવું હોય ને તો ડેપોમાં જતા રહો. અહીંયા જે બસ આવે ને એમાં જગ્યા જ નહીં હોતી, ફૂલ ભરેલી બસ આવે છે. વાત તો તમારી સાચી છે, પણ 1-2 મિનિટ રાહ જોઉં. જો કદાચ આવી જાય તો મારું નસીબ, નહીં તો પછી ડેપો જ જતો રહીશ. હા ભાઈ. અરે કંઈ નહીં, બસ જો આ બસની રાહ જોઈને ઊભો છું. પણ મને પેલું યાદ આવ્યું કે આપણે જવાનું હતું ને પેલી મીટિંગ માટે. હા હા, તો હું આવું એટલે આપણે જઈએ, બરાબર? અરે ના ભાઈ ના, આ ગરમીમાં કઈ યાર તું બી. અરે ગરમી જેટલી પડે છે ને યાર, અને એમાંય બસમાં મુસાફરી કરવી તો અઘરી પડી જાય છે, તું વાત ના કરે. હા કોઈ વાંધો નહીં, ચાલ. હા હું આવું એટલે ફોન કરું. હા ભાઈ. ભાઈ તો તમારી વાત સાચી છે, મારે બસ સ્ટેન્ડમાં જ જવું પડશે. ચલો કશાન, થેન્ક યુ. વેલકમ વેલકમ. એક્સક્યુઝ મી, મારું પર્સ અહીં ક્યાંય પડ્યું હતું? ના, અહીં તો કંઈ નથી. અરે રામ રામ, એ રામ. 5,000 રૂપિયા હતા અંદર પર્સમાં. ઓ, આ તો ખોટું થઈ ગયું. ખોટું એટલે બહુ ખોટું થયું મેડમ. મારે એટલું બધું અર્જન્ટ કામ હતું આ પૈસાનું, અને પૈસા જ ખોવાઈ ગયા, પર્સ ખોવાઈ ગયું. ખરેખર 5,000 હતા? અરે મેડમ, 5,000થી વધારે હતા, કારણ કે ઉપર છૂટા બી 10-10ની, 50ની, 100ની નોટ હતી અલગ. શું કરીશ, મારી પાસે તો ઘરે જવાનું ભાડું એ નહીં. અહીંથી ડાકોર જઈ, ડાકોરથી પાછું લગભગ 50-100 કિલોમીટર મારા અંદરની સાઈડે ગામ છે, ત્યાં આગળ સ્પેશિયલ રિક્ષા કરું ને તો જ જવાય. મારે કરવું તો કરવું શું? પાકીટમાં 5,000 છે તો ભાડું આપવામાં 200, 300, 500 આપી દેવામાં વાંધો નથી. સારું, તમે ચિંતા ના કરો, હું તમને છે ને 500 રૂપિયા આપું છું, એટલે તમે ઘરે પહોંચી જાઓ. મેડમ, મારે આવી રીતે તમારી પાસે પૈસા થોડી લેવાય. અરે એમાં શું થઈ ગયું, આ તો મદદ કરાય, એમાં શું છે, લો. થેન્ક યુ મેડમ, તમારો દિલથી આભાર. પણ હું તમે ગમે ત્યારે મળશો ને તો હું તમને પાછા આપી દઈશ, પ્રોમિસ. અરે કઈ વાંધો નહીં. તમારો નંબર મળશે તો હું ગમે તે રીતે તમને પૈસા પહોંચાડી દઉં. મેડમ, મેં પૈસા લીધા પણ હજુ મને મનમાં સંકોચ થાય છે કે મારે આ રીતે પૈસા ન લેવાય એમ. અરે એમાં કઈ સંકોચ ના થવી જોઈએ. આજે મેં તમારી મદદ કરી તો કાલ ઉઠીને તમે કોઈ બીજાની મદદ કરી લેજો, એમાં શું થઈ ગયું? હા, અને પૈસા તો હું તમને, તમે જે નંબર આલ્યો ને એ નંબર ઉપર હું તમને ઘરે જઈને જ નાખી દઈશ. કશો વાંધો નહીં, ચિંતા ના કરો, શાંતિથી ઘરે પહોંચી જાઓ. જી જી, ધન્યવાદ. ધન્યવાદ. એ આમાં તો કઈ નહીં. ઉભો. એ ઉભો રે, ઉભો રે, ઉભો રે. ગયો મારો બેટો, છેતરી ગયો મને. 500 રૂપિયા ગયા મારા તો. બેસો બેન. શું હતું બોલો? મેડમ, એક ફરિયાદ લખવાની છે. બેન પહેલા ફરિયાદ કહો, લખવા જેવી હશે ને તો હું લખીશ. નક્કી હું નક્કી કરીશ કે લખવા જેવી છે કે નહીં. એમને પેનને કાગળ બગાડવાના કશું હોય નહીં. હા બેન બોલો, શું થયું? મેડમ, એક ગઠિયો છે ને જુઠ્ઠું બોલીને મારી પાસેથી પૈસા લઈ ગયો. એમ કેમ પૈસા લઈ ગયો? મતલબ જૂટાઈને લઈ ગયો? ના મેડમ, કહે છે કે મારું પાકીટ ખોવાઈ ગયું છે, તો મેં પછી મદદ કરી ઇન્સાનિયતના નાતે, તો 500 રૂપિયા લઈ ગયો. બોલો. લઈ ગયો હશે મેડમ, કેસે તો લઈ ગયો હશે, સમજો. થોડા ઢીલા પડો. આ નવો કેસ આવ્યો છે. હા, આવી રીતે માણસ પૈસા લઈ જાય, જબરો ઠગારો કહેવાય. બેન થોડી માંડીને વાત કરો એટલે ખબર પડે.
એટલે મેડમ આમાં એવું હતું કે હું એક જગ્યા પર બેઠી હતી એવા અમે હીરો આવ્યો પછી પાછો ગયો ને પછી પાછો મને પૂછવા આવ્યો કે છે કે મારું પાકીટ જોયું મેં કીધું કે ના તો કે મારું પાકીટ ચોરાઈ ગયું છે પછી કે ઘરે જવાનું તો ભાડું પણ નથી તો મેં વળી ઇન્સાનિયતના નાતે એની મદદ કરીને 500 રૂપિયા આપ્યા પણ મેડમ પછી મને ખબર પડી કે એનું પાકીટ તો કંઈ ચોરાયું નહોતું ને જુઠ્ઠું બોલીને પૈસા મારા લઈ ગયા. તમને કેવી રીતે ખબર કે પાકીટ નથી ચોરાયું? મેડમ ત્યાં એક ભાઈ હતા એમણે એવું કીધું કે આ તો અહીંયા રોજ આવું કરે છે. અચ્છા બરાબર, એટલે સ્ટોરી બનાવી એણે હા અને પછી પૈસા આવી રીતે. આ નવું ચોરીનો આ નવો એક પેલો આવી ગયો છે આઈડિયા કે લોકો સામેથી પૈસા આલે, ચોરવાની જરૂરત જ નહીં. બાપરે ઠગારાઓ કેવા કેવા આવી ગયા. જમાદાર એકલા બેઠા હતા તમે? હા એકલી જ હતી કઈ આગળ? ત્યાં. જવું જ તમારે. એટલે એ તો પેલું ચેકિંગ કરવા એમ. જો બેન તમારી વાતો સાંભળીને હવે અમે તપાસ તો ચાલુ કરી દઈએ છીએ. જે જગ્યાએ આ બનાવ બન્યો છે એ જગ્યાનું એડ્રેસ, તમારું એડ્રેસ ને તમારો કોન્ટેક્ટ જી એ લખાઈ દો એટલે આવો કોઈ ઠગ પકડાશે તો પછી તમને બોલાવીશું. જી મેડમ. બરાબર, જમાદાર લખી લો. બનાવ ક્યાં બન્યો તો? રામજી મંદિરની પાછળની ગલી છે ને ત્યાં ગાર્ડન છે ને ત્યાં બાકડા પાસે. કેટલા વાગે? સાંજે 6 વાગે. બરાબર, એટલે સાંજે 6 વાગે રોજ તમે એકલા બેસવા જાવ છો? ના ના સારું. બરાબર, હમ કંઈ હશે તો તમને કોન્ટેક્ટ કરીશું. જી મેમ થેન્ક યુ. જમાદાર કેસ 500 રૂપિયાનો હતો અને તમે 5 લાખનો ઇન્ટરેસ્ટ બતાવ્યો. હા ના મેડમ એવું કશું નહીં તો અને શું પૂછતા હતા? 6 વાગે તમે ત્યાં મળો છો એટલે કાલથી તમે 6 વાગે ત્યાં જ મળશો ને? ના એટલે મેં કીધું આ એકલા જાય છે કેવી રીતે જાય છે એમ, પછી શું આ બીજી વાર બનાવ ના બને ને એટલે કોકના લઈને જાય એમ જોડે. જેટલો ઇન્ટરેસ્ટ આવા કેસોમાં નાખો છો ને બધામાં આપો. લાવો હવે પેન મારી. હેલો. હેલો. પહેલી વાર જોયા મેં તમને અહીંયા. ના ના આવું જ છું રોજે સવારે. મારે અહીંયા યોગા ક્લાસ ચાલે છે ને એટલે. અચ્છા યોગાનું કરો છો એમ ને? હા. એટલે જ ફિટનેસ દેખાય છે એકદમ ઓકે. સરસ સરસ સરસ. અને તમે અહીંયા? મારી ફ્રેન્ડ આવે છે તેને મળવા માટે આવ્યો છું. ઓકે. જી. એટલે સગાઈ થઈ ગઈ છે તમારે? સગાઈ નહીં થઈ પણ ટૂંકમાં થઈ જશે કારણ કે અમારું બોન્ડિંગ બહુ જબરદસ્ત છે. અમે બંને એકબીજાને ખૂબ સારી રીતે સમજીએ છીએ, એકબીજાની લાગણીઓને સમજીએ છીએ એટલે 100% લગ્નના બંધન સુધી વાત પહોંચશે ખરી. સરસ સરસ. ભાઈ દાદા તમારી સગાઈ થઈ ગઈ છે? ના ના એના વિશે હજી મેં કંઈ વિચાર્યું નથી. અચ્છા તો વિચારો, જલ્દી વિચારો, આમે તમને તો કોઈ ના જ ન પાડે. એટલે અરે બહુ મોડું થઈ ગયું એને ફોન કરવા દો કારણ કે હું બી પાછું મારે કામ ધંધે જવાનું હોય. આજે તો નક્કી જ કર્યું હતું ફૂલ ડે એને ફાળવવાનો હતો. એ આવશે, વાતો ચીતો કરીશું, પછી થિયેટરમાં પિક્ચર જોવા જઈશું અને પછી કંઈક મસ્ત મજાની હોટલમાં જમી અને રાત્રે છૂટા પડીશું. આખો પ્લાન છે આજનો. હારા નસીબ છે હો એના. હા. અરે હા ડાર્લિંગ ક્યાં છે તું? હા અરે હું તો લગભગ અડધા કલાકથી બેઠું છું તારી રાહ જોઈને અને ગાર્ડનમાં તને ખબર છે ને આપણે આવીએ એટલે કેટલી ગરમી થાય છે. બફારો મારે બફારો યાર. હા અરે ના 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 એકલો નથી બેઠો, એક મેડમ છે અને એમને પોતે યોગાનું ને તે બધું કરે છે એટલે યોગા બોગા તું બી કરવાનું રાખ તો તું એમના જેવી સ્માર્ટ થઈ જઈશ. હા બ્યુટીફુલ તું તો છું જ ગાંડી. હા તો કેટલી વાર લાગશે? હજુ અડધો પોણો કલાક, ત્યાં સુધી તો હું એકલો બોર થઈ જઈશ. તું છે ક્યાં? અચ્છા 4 દરવાજે ઊભી છું તો પછી એક કામ કર, તું છે ને ત્યાંથી અહીં આવવામાં બહુ ટ્રાફિક નડશે એટલે તું ત્યાં ઊભી રહે, હું અહીંયાથી તને બાઇક ઉપર લેવા આવી જાઉં છું એટલે શું સરળતાથી આવી જવાશે. ત્યાંથી ઓટો મળવાની બી અઘરી પડશે તને. હા ચાલ હું આવું છું લેવા. હો ને બાય. બહુ ધ્યાન રાખો છો નહીં તમે? રાખવું પડે ને, ટ્રાફિકમાં ફસાઈ ગઈ બિચારી. ના ગરમી તો જુઓ મેડમ. ચલો થેન્ક યુ, નાઇસ ટુ મીટ યુ. યા મેડમ
મારું એક પર્સ પડેલું તમે જોયું હતું? ના અરે રામ રામ, અંદર 8,000 રૂપિયા હતા. હવે લોચો એવું પડ્યો છે કે મેં મારી ફ્રેન્ડને બોલાવી લીધી છે, મારે આજે બધો પ્લાનિંગ કર્યો છે ને હું જુઠ્ઠો પડીશ ને મારી ઇજ્જત જશે આજે. ખબર નહીં ક્યાં પડી ગયું મારાથી, મિસ થઈ ગયું ક્યાંક પર્સ. 8,000 રૂપિયા છે, ખર્ચાના આપવામાં કોઈ વાંધો નહીં. આમ જુઓ, તમે ખોટી ચિંતા ના કરો. અત્યારે મારી પાસે 1,000 રૂપિયા છે, એનાથી તમે થોડુંક મેનેજ કરી લેજો. હાલ્યો. ના 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 મેડમ, મારથી તમારી પાસેથી આ રીતે કેવી રીતે પૈસા લેવાય? ગર્લફ્રેન્ડ મારી અને પૈસા તમારા, વેરી રોંગ. અરે આમ જુઓ, તમે કેટલો મોટો પ્લાન કર્યો છે, તો એને ખોટું નહીં લાગે? હે, અત્યારે મારી પાસે જો વધારે પૈસા હોત ને તો હું તમને વધારે આપત, પણ અત્યારે મારી પાસે 1,000 રૂપિયા છે, એનાથી તમે મેનેજ કરી લેજો. અરે મેડમ, કેવી રીતે લઉં? મારું મન નથી માની રહ્યું. જુઓ, આજે હું તમને મદદ કરું છું, કાલે તમે બીજા કોઈની મદદ કરજો, અને હું ક્યાં એમને આપું છું? આ કાલ સવારે તમારી પાસે થાય ત્યારે તમે મને પાછા આપી દેજો. વાત તો તમારી સાચી છે. એક કામ કરવું પડશે તમારે, મને તમારો નંબર આપવો પડશે. હું જેવું મેનેજ થાય ને એટલે સીધું હું તમને લો આમાં ડાયલ કરી લો, હું તમને ફટ દઈને પૈસા નાખી દઈશ. હા, સો કાઇન્ડ ઓફ યુ, થેન્ક યુ સો મચ મેમ. મારી આબરૂ રહી ગઈ આજે ગર્લફ્રેન્ડ સામે, નહીં તો હું શું કહેતો એને. અરે એમાં ચિંતા ના કરવાની હોય. થેન્ક યુ, થેન્ક યુ. એ એ એ એ એ ઉભો રહે. મારો બેટો મને છેતરીને જતો રહ્યો. જમાદાર, હા મેડમ. આ કાલે પેલા બેન આવ્યા હતા હા પેલો ઠગ વાળો કેસ લઈને, હા. તો કઈ તપાસ વપાસ કરી કે નહીં? હવે હું જોતો જ મેડમ, હા. ગાર્ડનમાં બધે ફર્યો આમ તેમ, પણ કશું પેલો ઠગ બગ તો મળ્યો નહીં, અને મેડમ ના મળ્યા. તપાસ આપણે ઠગની કરવાની છે, મેડમની નહીં. હા, બરાબર, પણ પછી શું કે પેલું એમનું થોડુંક વર્ણન લેવું પડે ને, તો હું એમને ઘેર હવે જ જોઉં, એડ્રેસ લખાયેલું તો કઈ થયું? આ થયું ને, શું? મસ્ત લીલા કલરનો ડ્રેસ પહેરેલો, પોપટી કલરના શેર. ના, એમ નહીં. ઠગ મળ્યો કશે એની જાણકારી મળી? આવો હવે એ થોડોક આમ ઓપડિયા વારો હતો, પાતળો હતો, અને એ બધી ચંપલિયા પેલા પ્લાસ્ટિકનો પહેરીને ફરતો હતો, એ બધી માહિતી થોડીક મળી, બરાબર. પણ એ જ દિવસ ના મળ્યો. કઈ નહીં, કઈ જશે, મળી જશે, એ મળી જશે. બસ હવે. મેડમ, એક ફરિયાદ લખાવવાની છે, લખો ને. બેન, પેલા ફરિયાદ બોલો. મને લાગશે કે લખવા જેવી જ છે તો હું લખીશ. હા, બોલો, શું હતું? એક ભાઈ છે ને મારી પાસેથી ઉલ્લુ બનાવીને પૈસા લઈ ગયો છે. જમાદાર, આ કાલવાળો સેમ કેસ નહીં લાગતો? એવું તો લાગે છે, હજુ આગળ વાપરીએ શું થાય છે. આખી વાત કહો, માંડીને વાત કરો, શું થયું છે? હું રોજે ગાર્ડનમાં જાઉં છું યોગા કરાવવા માટે, તો એ ભાઈ મારી પાસે આવીને બેઠા અને થોડીક વાતો કરી, પછી એ ગયા અને પાછા આવ્યા, અને પછી કહે છે મારું પાકીટ નથી મળતું, તમે જોયું? મેં કીધું નહીં, નથી જોયું. એ એની ગર્લફ્રેન્ડને મળવા જવાના હતા, તો મને દયા આવી. આમ ગર્લફ્રેન્ડને મળવા જાય તો ઇન્સલ્ટ થાય ને, એટલે મેં એને 1,000 રૂપિયા આપ્યા. એટલે મતલબ એ રડવા મળ્યા હતા, કરગડવા મળ્યા હતા, એટલે મેં એને 1,000 રૂપિયા આપ્યા. ઉલ્લુ બનાવીને લઈ ગયો છે. પછી મને ખબર પડી કે એનું તો પાકીટ જ નથી ચોરાયું. તમને કેવી રીતે ખબર પડી કે એનું પાકીટ નથી ચોરાયું? એ તો બધા કહેતા હતા કે આ માણસ તો ઠગ છે, રોજે બધાને યારે આવું કરે છે. અચ્છા જમાદાર, આ તો કાલના જેવો જ કેસ છે, સેમ ટુ સેમ. એની રીત પણ સેમ છે. કે પહેલા પર્સ ખોવાઈ ગયું એવું બાનું કાઢે, પછી રોતડા રડે, એટલે સામેવાળો વ્યક્તિ દયા ખાઈને સામેથી જ પૈસા આપી દે. સાલો સિરિયલ ઠગર છે આ તો. સિરિયલ કિલર કહેવાય મેડમ. મર્ડર કરી છે ને, ના, ઠગાઈ કરી છે ને, તો સિરિયલ ઠગર કહેવાય. તો બેન, તમારી ફરિયાદ તો સાંભળી લીધી મેં. તપાસ ચાલુ કરી દઈએ છીએ અમે. તમે તમારું બધું ડિટેલ્સ લખાઈ દેજો, ક્યાં થયું છે ને શું, અને કાલે મને બતાવજો એ જગ્યા જ્યાં આ બનાવ બન્યો છે. હા સર. તો શું હું જાત તપાસમાં આવીશ, બરાબર? અને એને રંગે હાથો પકડી લઈશું આપણે, બરાબર? લખાઈ દો એમને બધું. લો, પેન તો રાખશો નહીં તમે જિંદગીમાં? પડી ગઈ હતી મેડમ. બોલો.
આ રામજી મંદિર પાછળનું ગાર્ડન. હા, એક જ જગ્યા છે. હા. સમય બપોરે 10 વાગ્યા આજુબાજુ. બપોરે 10 વાગે ના હોય, સવારે હોય કાં તો રાતે હોય. હા, એ સવારે એટલે. હા. નંબર હા હા. બોલો. 888 હા 90 90 90. નથી, ચાલશે આપણે. નંબર મળી ગયો ને, બસ તમે પાછા ઘરે પહોંચશો એમ. કંઈ નહીં બેન, લખી લીધું છે. અમે તમને કાલે કોન્ટેક્ટ કરીશું એટલે તમે મને એ જગ્યા બતાવી દેજો. હા. મેડમ જાતે તપાસ માટે આવી રહ્યા છે. આયા. સમાધાન હમ. આવી ગયા એમ? કાના કલાકથી ઊભા છે મેડમ. તમને 10 વાગે આવવાનું કીધું હતું હા એટલે ને? 9 વાગે આવીને ઊભું રહેવાની શું જરૂર હતી? તો મેડમ પણ બધું પેલું રેકી કરવી પડે ને, એટલે હું એડવાન્સમાં એમને બોલાવી લીધા અને હું આવીને ઊભો રહી ગયો જોડે. સારું સારું. તમે છે ને અહીંયા પાછળ સંતાઈ જજો. હા બહાર ડોકાચ્યા કરતા નહીં, તમને બહુ આદત છે ડોકાચ્યા કરવાની. શું હા કીધું? હા અને તમે લોકો અહીં બેસજો. જી અને તમને ક્યાં આગળ આ બનાવ બન્યો તો તમારી જોડે? મેડમ પેલી ખૂણામાં જે પારી છે ને બસ ત્યાં હું બેઠી હતી ને ત્યાં એ આવ્યો તો. અને તમારે? આ ઝૂલા ઉપર. અચ્છા, તો પછી હું ઝૂલા ઉપર જ બેસું છું, બરાબર? જી અને તમે મને કહી દેજો એ આવે તો કે આ જ છે. સારું, ઈશારો કરીશું. હા ને? હા. જાઓ જમાદાર, તમે તમારી જગ્યા લઈ લો. હેલો. નમસ્તે. હાજી નમસ્તે. ગાર્ડનમાં ગર્લફ્રેન્ડને મળવા આવ્યા છો ને? હા એટલે આવ્યો છું તો ગર્લફ્રેન્ડ માટે જ, પણ મળવા માટે નથી આવ્યો. હું એની સાથે બ્રેકઅપ કરવા માટે આવ્યો છું. હું યોગા કરવા નથી આવી, જોગિંગ કરવા આવી છું. હા, જોગિંગ ઇઝ અ વેરી બેસ્ટ એક્સરસાઇઝ. હે, અને યોગા પણ કરવા જોઈએ. યોગા પેલા ઊંડા ઊંડા શ્વાસ લઈએ, આ તે બહુ સરસ છે યોગાનું. હા હા, યોગા સારા, પણ યોગામાં શું હોય, પેલું 2-3 કલાક બેસી રહેવું પડે ને, તો મને એમ લાગે કે આ પોલીસના લોકઅપમાં બેઠા હોય ને એવી ફિલિંગ આવે છે, એટલે હું યોગા નથી કરતી. અચ્છા અચ્છા. એટલે મને જોગિંગ ગમે આમ તો, આમ દોડવાનું નાતે, પણ મને એવી ફિલિંગ આવે કે જાણે હું પોલીસ છું અને ચોરની પાછળ દોડી રહ્યો હોય. ઊંધું થયું ને આ તો. તમે દોડતા હોય તો એવું લાગે કે ચોર દોડી રહ્યો છે અને તમારી પાછળ પોલીસ પડી છે. એટલે આમ તો બધું જોવા જઈએ તો મેડમ બધું સરખું જ થયું ને. ચોર પોલીસ ચાલ્યા કરે આવું બધું તો. બાય ધ વે, આ બધી વાતોમાં સમય નીકળી ગયો, હજુ ગર્લફ્રેન્ડ ના આવી, જરા ફોન કરી લો એને. હેલો, કઈ છો? ના ના, મળી લે, આજે તો ફેસલો કરી નાખું. એક્સક્યુઝ મી. ના 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 ભાઈ, એ બધી માથાકૂટ જ નથી જોઈતી. હવે હું બધું છૂટું પાડ દે ને, તું માથાકૂટ નહીં કરવી. આ બધું બહુ થઈ ગયું આપણું. કારણ કે જ્યારે બી જોઈએ ને ત્યારે તમે, અરે યાર તું રવા દે, અત્યારે મારું માથું ગરમ થઈ ગયું છે ને, અમે ગરમી બહુ પડે છે અને ભયંકર રીતે ગરમી મેં થઈ ગયો છું. એટલે અત્યારે કોઈ માથાકૂટ કરતી ના, તને જ કહી દઉં છું. હા, તું ફટાફટ આવી જા. તું આવી જા એટલે તે મને જે ગિફ્ટો આલી હતી ને બધી મારે તને આપી દેવી છે, અને મેં તને આલી તે તું મને આપી દે. આપણે પૂરું કરી નાખ ને ભાઈ પિક્ચર. એટલે હું ત્યાં આવું એમ? ક્યાં? તું મને સરનામું હાલ. સોરી, તું મને સરનામું હાલ. કઈ? ઓહો, ભાઠા ગળીમાં આવવાનું છે એમ? અરે હમણાં આવ્યો ભાઠા ગલીમાં, વાર કેટલી? હા હા, તો જ ઊભી રહે. ગિફ્ટો રેડી રાખજે, જે આલી છે ને બધી. આજે તો બધું છૂટું પાડે જ મેર ખાશે. હા, તું આય જલ્દી હેડ. ના ના, હું આવું છું ને. હા સોરી, થોડી ઉગ્રતાથી વાત કરી, પણ હવે શું છે, વાત બહુ ટસન ઉપર આવી ગયેલી છે, એટલે મારે જવું પડશે. બધું છૂટું પાડી દઉં. પણ થેન્ક યુ, નાઇસ ટુ મીટ યુ. તમારી સાથે વાત કરી ખૂબ આનંદ થયો. ધન્યવાદ. હમણાં પાછો આવશે. આવ્યો. મેડમ, મારું પર્સ અહીં પડેલું તમે જોયું કે?
કઈ જોખમ હતું અંદર? અરે વાત ના કરશો મેડમ, 10,000 રૂપિયા હતા. આ હમણાં હું વાત નતો કરતો, મારી ગર્લફ્રેન્ડ જોડે છૂટું પાડવાની વાત ચાલે છે. એમાં પૈસાની આ લેતી તેતી હતી, એટલે એ પૈસા હાલવાના હતા, એ હતા મય પૈસા. ઓ માય હવે હું ચાલીને આમ ગયો ને પછી પર્સ ક્યાં ગયું કઈ ખ્યાલ ના. સારું એવું માનો કે હું અહીંયા બેઠી હતી એટલે એટલે એમ કે આ રીજો તમારું પર્સ. થેન્ક યુ મેડમ, થેન્ક યુ. ચેક કર લે કે પૈસા બધા બરાબર છે કે નહીં. 10,000 રૂપિયા, નહીં તો તું પાછો અહીંથી જઈશ ને કહીશ કે પેલી મેડમે કાઢ લીધા પૈસા. અરે મેડમ, આ તમારી ઈમાનદારી કહેવાય. બોલો, તમે બેઠા, તમે પર્સ મને આપ્યું, એ જ બહુ મોટી વાત છે. જો હું પૈસા ગણું ને તો એવું થાય કે હું તમારી પર અવિશ્વાસ કરું છું. મને વિશ્વાસ છે કે મારી પૈસા હશે. કઈ વાંધો નહીં, ચેક કર લે. અરે મેડમ, ગણવાની કોઈ જરૂર નથી. ચેક કર લે ને. પર્સ તો ખાલી છે, મને લાગે છે ને પૈસા કંઈક પડી ગયા છે. થેન્ક યુ. હા ને, પૈસા નહીં પડી ગયા, હા તારો પગ પડી ગયો. જો જે અમે ઝાડ બિછાઈ હતી ને એની અંદર. એટલે સમજણ ના પડી. એટલે કે હું છે ને ઇન્સ્પેક્ટર છું. અચ્છા, જમાદાર અમારો જબરો હલવાયો. આમાં તો કોઈ મેટર જેવું કશું બનતું જ નહીં ને મેડમ. જો તમે જ જોઈ લો, આમાં પર્સ પડી ગયું, મેં ખાલી બોલ્યો કે 10,000 હતા ને કઈ પર્સનું પર્સ લઈ લીધું મેં. આમાં શું મેટર શું બની? મેટરો બધી છે ને પોલીસ સ્ટેશનમાં જઈને બધી ઉકેલીશું. લઈ લો આને, ચાલો બધા. સાહેબ, ભૂખ લાગી છે, જમવાનું આપણ. આજ પછી દારૂ નહીં પીવું. પછી તોડ પાડ દો ને. તારી તો 25 વાળી ચૂપ પર છો મોની. હમણાં મેડમ હોંભળી જશે તો તને આલશે 5 ને 25. રહીને ચૂપચાપ. અને ખાવાનું આવો અને અંદર કહું ને કેપ્ટન ભાઈ હંગાત બેનું ભેગું મંગાવશું હો. તે સાહેબ, આ કેસ તમે ઉકેલવાના છો? ના, તો આવે છે મેડમ. મેડમ તો આમ જતો રહ્યો. હા, તે એ તો ડ્રેસ બદલવા ગયા. આ તો કઈ મોલ થોડો છે તે એવા ડ્રેસ પહેરીને અવાય. આ તો તને પકડવા હતા છટકું ગોઠવેલું, સમજો. હા, તો મેડમ છે ભાઈ. આગળ શું જમાદાર, કશું કબૂલ્યું આણે? કશું પૂછ્યું જ નહીં મેડમ. જમાદાર, કશું કામ કરવાનું રાખો, બધું મારે જ કરવાનું. પછી ઊંધું પૂછાઈ જાય તો? હા બેન, શું થયું તાર જોડે? આ તમે જોયું નહીં? ઓ બેન, મેં તો જોયું, પણ તારી જોડે શું થયું એ તું બાકી નાખ ને. અહીંયા અમારા નિવેદનમાં લખવું પડશે કે નહીં લખવું પડે? હા, એમાં મેડમ એવું હતું ને કે હું બેઠી હતી તો આ આવીને બેઠો અને પાછો ગયો, પાછો આવ્યો અને આવીને કહે છે કે મારું પાકીટ જોયું અને કે એમાં 8,000 રૂપિયા હતા. પછી 1,000 રૂપિયા એ મારી પાસે લઈ ગયો અને મેં પાકીટ જોયું તો એમાં કાંઈ નહોતું. તમારા જોડથી 1,000 રૂપિયા હેના લઈ ગયા? હું લઈને તો જો એમણે હાલ્યા હતા હોમેથી પ્રેમથી. શું કામ આલ્યા હતા? કે તમારી પાસે ભાડું નહીં, બિચારા છો, બાપડા છો, લઈ જાઓ, તમારે ઘેર પહોંચી જવાય એમ. સાચું બોલો. હા બેન, તાર જોડ શું થયું તું? મેડમ મેં પણ બેઠી હતી ને એકદમ આયા ને પછી પાછા ગયા. પછી પાછા આયા એમ કે છે મારું પાકીટ જો. મેં કીધું ના. તો પછી અંદર કહે છે કે 5,000 રૂપિયા છે અને જોયું તો કશું જ નહોતું, પાકીટ તો ખાલી હતું. પછી મેં મદદ કરી, 500 રૂપિયા આપ્યા. મદદ કરી હતી 500 ની. પછી તો સેમ મારી જોડે આવું કર્યું હે ને? પણ તમે તો કોઈ આલ્યું જ નતું. હું તને હાલવા નથી આવી, હું તને પકડવા આવી હતી. હાલીશ તો હવે તને. અચ્છા, તો તું આની જોડેથી 1,000 અને પેલી બેન જોડેથી 500 એમ કરીને 1,500 રૂપિયા તું આ લોકોના મારી ગયો. ના, મારી નહીં ગયો મેડમ. વ્યાકરણમાં થોડીક ભૂલ થાય છે તમારી. એમણે મને આપ્યા છે, સામેથી મદદમાં આપ્યા છે, એટલે હેલ્પ કરી છે. મેં માગ્યા નતા. એમણે કીધું બિચારો છે, ઘરે કેવી રીતે પહોંચશે, લે બકા તું 500 રૂપિયા 1,000 રૂપિયા લઈ જા અને ઘેર પહોંચી જજે, બસ આપ્યા છે સાહેબ. તો આને તમે પૈસા પ્રેમથી આપ્યા હતા? હા, અમે સામેથી જ આપ્યા હતા. અલ્યા સામેથી આપ્યા હતા તો પછી ફરિયાદ એની થાય. પણ મેડમ આ અમને ઉલ્લુ બનાવીને લઈ ગયો છે. અરે એક બાજુ કહે છે કે પ્રેમથી આપ્યા, સામેથી આપ્યા, ને એક બાજુ એમ કહે છે કે ઉલ્લુ બનાવીને લઈ ગયા. તું બોલજે ભાઈ. કોન્સ્ટેબલ, પેલી લેડી કોન્સ્ટેબલ ને બોલાવો, બે દંડા અમને મરાવો. આ માંગી રહી છે. બોલ તો લા. અરે મારે બોલવા જેવું શું થયું? કશું છે જ નહીં, હું બોલવા લાયક જ માણસ નથી. હમણાં મને હોમેથી હાલે એમ તો કહું છું, પછી હું ચોથી પણ આવી જાઉં, ઉલ્લુ બનાવી જાઉં. જમાદાર, હા,
તમને આમાં કોઈ ગેડ વળે છે? ગેડો વળતી જાય છે મેડમ, ઉકેલવી પડશે. અચ્છા, મારે જ ઉકેલવી પડશે ને. તમારા બુદ્ધિ હોય તો તમે મારી જગ્યાએ હોત ને. જમાદાર, હા, આ કેસ તો મર્ડર કેસ કરતાંય વધારે ગૂંચવાઈ ગયો ને એવું લાગે. સાચી વાત. આપણે પેલો કેસ હતો ને કાદિર અને મુનીરનો મર્ડર કેસ, હા, આપણે શું કર્યું હતું? ઘટના સ્થળે જઈ અને સીન રીક્રિએટ કર્યો હતો. હા. આને એવું જ કરવું પડશે, સીન રીક્રિએટ કરવો પડશે. પણ એ તો મેડમ સિરિયલ કિલર હતા. આ સિરિયલ ઠગર જ છે ને, ગુનો તો એક જેવો જ થયો ને. જીપ કાઢો હેડો. 4 પૈડાવાળી જે જીપ આવે ને આપણી, એ કાઢવાની કીધું. એ તો મેડમ પણ સર્વિસમાં નહીં એ તો. તમે લોકો આવો, આ લોકોને લઈને આવો. જેમ લઈને આવું એમ લઈને આવો, બરાબર? હું જાઉં છું મારી પર્સનલ ગાડી લઈને. આવો. જો રીક્રિએટ કરવા કહ્યું નહીં. આ પાછું શું કરું? કર. ઓય, બોલા. હા, હવે જમાદાર તમે કઈ રીતે આવ્યા? રિક્ષામાં આયા મેડમ. હા, રિક્ષાના પૈસા તો આપ્યા હતા ને? લીધા જ નહીં. એણે ભલે લીધા નહીં, સારું કહેવાય, પણ તમે લખાવતા નહીં. ચલો હવે આપણે પેલું સીન રીક્રિએટ કરીએ. તમને ત્રણેયને કહી દઉં છું, બરાબર? જેવું જેવી રીતે બન્યું હતું ને એ દિવસે, બધું એ રીતે જ કરજો. જો જરાય આમથી આમ કર્યું કોઈ કીધું કે આવું નહોતું થયું, તો હું છે ને આ તમને 2 બહેનોને કહી દઉં છું, લેડી કોન્સ્ટેબલની રાહ નહીં જોઉં અને આલવા માંડીશ. અને તને તો ભાઈ આપી જ દેશે, બરાબર? હેડો તાર. કેવી રીતે શું થયું હતું? મેડમ, એ દિવસે અમારી પાસે પર્સ હતું, એ અમે લાવ્યા નથી. મારી પાસે પાકીટ હતું, પછી હું આ બધું કશું ના થાય હવે. એ મારી જોડ છે હો. એમ અને તમારા પર્સની ચિંતા ના કરશો. જમાદાર, મારી ગાડીમાં એક પર્સ પડ્યું છે, લઈ આવો. મારે પાકીટે કાઢતા આવજો. આવી ગયું પર્સ? આનું પર્સ આયરન માં જોડે છે. પહેલા કોની જોડે બનાવ બન્યો હતો? મારી જોડે મેડમ. તમારા જોડે? આપી દો એમને પર્સ. અને જેવી રીતે બન્યું હતું ને એવી રીતે જ કરજો, બરાબર? પેલાને પર્સ આપી દે એનું. અને તમે આ બાજુ આવી જાઓ, તો આ બાજુ આવી જાઓ ભાઈ. અને જમાદાર, મોબાઈલ કાઢો ને વિડીયો બનાવો. ચલો, આ બાજુ દૂરથી બનાવો. બસની રાહ જુઓ છો? ના, મને તો ગાડી લેવા આવે છે. ડાકોરવાડી ગઈ? જેવું થયું હતું એવું જ કરજો. હો? મને નથી ખબર, અહીંયા જે પણ બસ આવે ને એ બધી ભરેલી આવે છે. જો તમારે જગ્યા જોઈતી હોય તો છે ને આગળ ડેપો છે, ત્યાં જતા રહો, ત્યાં બધી બસ મળી જશે. તમારી વાત સાચી છે, પણ શું થયું, 2-5 મિનિટ રાહ જોવું જો કદાચ મળી જાય બસ તો અહીંથી જવાય, નહીં તો હેડતી પકડી છે. અરે યાર, કોનો ફોન આવે છે? અચ્છા, ફોન આવ્યો. હેલો, હા ભાઈબંધ, કઈ બાજુ? પેલો ઓટા મારે છે, અહીં રાખો. ભાઈબંધ, બરાબર છું? હા હા, બસ હું નીકળવાનો હતો, પણ થોડુંક મારે પ્રોબ્લેમ થઈ ગયો એટલે હું નથી આવતો. બહુ ગરમી થાય છે, બહુ એટલે અધધ ગરમી થાય છે બોસ. હા, તો હું એક કામ કરું છું, હું સીધો ત્યાં જ આવું છું, બસ સ્ટેન્ડથી બસ પકડીને. ચાલો, થેન્ક યુ. અમારે હું બસ સ્ટેન્ડ જ જાઉં છું. હા ને? હા. ઓ માય ગોડ, ઓ માય ગોડ, ઓ માય ગોડ, ઓ માય ગોડ. અરે શું થયું એટલે મારું પર્સ પડી ગયું. બોલો, મારું એક પર્સ હતું, એટલે અહીં પડ્યું કે ક્યાં પડ્યું ખબર નથી. રસ્તામાં એ તમે જોયું હતું પર્સ? નથી? શું હતું? 5,000 રૂપિયા હતા અંદર. બોલો, હવે મારે ઘેર કેવી રીતે જવાનું? મારી પાસે ભાડું એ નથી કશું નહીં. સારું, તમે ચિંતા ના કરો, હું તમને છે ને ભાડાના 500 રૂપિયા આપી દઉં છું. આપો આપો. બસ પછી મેડમ અહીંથી 500 રૂપિયા લઈને હું રવાના થઈ ગયો હતો. બસ. હવે બેન, તું આ બાજુ આવતી રે, તું જાહેર. બેન, તમે આ બાજુ આવી દો, પર્સ આપી દે એમને. સેમ ટુ સેમ કરજે, લાવ પર્સ. બરાબર? 2 જણને કહી દઉં છું.
તો ગંડેરા ભાગી જશે. બેસ જા. જમાદાર રેકોર્ડિંગ ચાલુ છે ને? આવ્યો પાછો. યોગા કરવા આવ્યા છો એમ? હા, અને તમે? હું જસ્ટ મારી ગર્લફ્રેન્ડને મળવા માટે આવ્યો છું. એટલે કે ગર્લફ્રેન્ડ સાથે કહેવાય ને આજે બ્રેકઅપ કરવાનું છે મારે અને યોગા કરવા જોઈએ તમારે. ખૂબ સરસ, પણ બહુ માપમાં યોગા કરજો. બહુ યોગા કરશો તો ધરતી પર નહીં દેખાવ. ઇટ્સ અ જોક. પાછો ફોન આવ્યો. હા, જો કેટલો ચાલાકીથી પાડે છે એનું પર્સ. આવું જ થયું હતું ને? જી મેમ. અચ્છા, તો હમણાં જે આ ઘટના ભજવી એ સેમ ટુ સેમ બન્યું હતું એ દિવસે? બસ આવું જ સેમ ટુ સેમ મેડમ. હા મેડમ, બસ આવું જ. હા, સેમ ટુ સેમ જ. જમાદાર, વિડીયો પ્લે કરો. પહેલા આ બેનનો કરજો. બેન બેઠા છે. આ ભાઈ આવ્યો, બેઠો, વાતો કરી. પોઝ કરો, પોઝ કરો. હા, પર્સ પડ્યું. ચલો, એક મિનિટ. આ બેને પર્સ ઉઠાવી લીધું. મારું. હા, તારું ભૈયા. પર્સ ઉઠાવીને એમના પર્સમાં મૂક્યું. આવું જ બન્યું હતું ને? બસ મેડમ, આ જ વાત હતી. અને આ જતો રહ્યો. પૈસા આલ્યા. એ પાછો આવ્યો. હા. હવે આ મેડમે અમને 500 રૂપિયા 500. હા, હજુ હવે આલ્યા. બરાબર. 500 રૂપિયા આપ્યા. બસ, તમારી જોડે સેમ ટુ સેમ જ બન્યું હતું ને આવું જ? હા, પણ મેં 1000 આપ્યા. ચલો, લઈ લો આ લોકોને. બધું સોલ્વ થઈ ગયું. લઈને આવો. જમાદાર, કેસ લગભગ સોલ્વ થઈ ગયો. તમે શું એટલે મેડમ થઈ જ ગયો છે. મેડમ, તમારા પૈસા અપાઈ દો ને તો અમે છૂટા થઈએ. ક્યાં જવું છે? લિપસ્ટિક લેવા જવું છે? બ્યુટી પાર્લરમાં જવું છે? ક્યાં જવું છે? છોને બેહો. અને હા, આજે હમણાં સીન ક્રિએટ કર્યો એમાં બધા સીન આવી ગયા? હા, મેં તો મારું તો પૂરેપૂરું બતાવી દીધું તમને. તમે બે હા મેડમ, બધું આવી ગયું? બધું કમ્પ્લીટ. અચ્છા, તમે આને પૈસા આલ્યા. તે 1000 આપ્યા, તે 500 આલ્યા. એ આપીને આ ભાઈ જતો રહ્યો ખુશ થતો. અને ત્યાંથી તમે અહીં આવ્યા પોલીસ સ્ટેશન. એ બે વચ્ચે છે ને એક નાનો સીન રહી જાય છે. એ સીન બતાવો ને, તો ગંડેરા ભાગી નાખીશ હમણાં. હા, કહું છું મેડમ. આ એ ગયો ને પછી મારા પાકેટમાંથી એનું પર્સ કાઢ્યું અને ખોલીને આમ જોયું તો એમાં પૈસા જ નહોતા. અને પૈસા હોત તો તમે પોલીસ સ્ટેશન ના હોત, કોઈ બ્યુટી પાર્લરમાં બેઠ્યો હોત. હા, આ તો ચલો ચોર હતો, ઠગારો હતો, એટલે તમે અંજોડ આવું કર્યું, વાંધો નહીં. પણ કોઈ બિચારાનું જેન્યુન માણસનું આવું પાકીટ પડી જાય અને એમાં હાચન પૈસા હોય તો આ તો ના હાલે ને. હા, આટલા બધા શોખ હોય ને તો બાપાને કહેવાનું, બાપાના પૈસે કરવાનું. લેર કરવા હોય એટલા, બ્યુટી પાર્લરના ઠઠારા જે કરવા હોય. કોઈ બિચારા જેન્યુન માણસનું પર્સ ના ચોરી લેવાનું, તો ચોર તમે બે નીકળ્યો. અને શોખ એટલા રાખો જેટલા બાપાને પોસાતા હોય. આ લોકોના પાકીટો ઉપર ના નજર રાખશો. હા, બરોબર છે, સાંભળ્યું? અને તું ચોર જ છે. તું હા કરે છે. આ શું ઠગવા બેઠો તો તું? જવાબદાર, તમે કોન્સ્ટેબલને બોલાવો લેડી, અને આ 2 જણીઓને અંદર કરો ને આને અંદર કરો. સાચી વાત. મેડમ, માફ કરી દો, હવે પછી નહીં કરીએ. હા મેડમ, આજ પછી આવું નહીં કરીએ. અને હજુ મેડમ તમને કહું, પેલું પર્સ જુઓ, આપણે આલેલું ગાડીમાંથી જુઓ છે તો આલી ના દેવું જોઈએ. ભાઈ એ સીન ક્રિએટ કરવાનો હતો ને આપણે. શાંતિ રાખને. હા, એ વાત સાચી. કશો વાંધો નહીં, હેડો. આ પહેલી વાર છે આવું બધું,
હવે ધ્યાન રાખજો, થોડા ઈમાનદાર બનો, જિમ્મેદાર બનો, નાગરિક જિમ્મેદાર બનવું જોઈએ તમારે, હે ને? તો પહેલી વાર છે તો તમને લોકોને જવા દઉં છું, પણ માફ કરી દો ને તારું પહેલી વાર નથી, તું છોનું મોનું બેસ અહીં, તમે લોકો જાઓ. થેન્ક યુ મેડમ. અને તું સિરિયલ ઠગર, હાલો મને ઠગવા આવી ગયો, બોલો. અને બુદ્ધિને દાદ આલવી જોઈએ કે એને આઈડિયા જો, પર્સ પાડીને જતો રહે, આઈને રડે, સામેથી પેલા લોકો પૈસા રડી ના લે કે લે ભાઈ 500 રૂપિયા, લે ભાઈ 1000 રૂપિયા. હા, નવું કાઢ્યું ભાઈ તે તો. આટલી બુદ્ધિ છે તો કોઈક ધંધામાં ને એમાં વાપર. અને આ બધું હું કામ કર્યું તે? હા, એમાં મેડમ એવું છે કે મારા બાપા ને બે એકલા છીએ. હવે બાપાએ પાસે જે કંઈક જમીન જાયદાદ ને બધું પડ્યું હતું એ બધું વેચી સાટીને બધું પૂરું કરી નાખ્યું. હવે હું મોટો થયો, મને ભણાવ્યું નહીં, ગણાવ્યું નહીં, કશું ના કરાયું. હવે મને કહેશે કે ભાઈ તારે જે કરવું હોય કર, ચોરી કરવી હોય લૂંટ કરો, ભાઈ ઘરમાં પૈસા લાય. જીત્યા તારે કઈ કોમ ધંધો કરવાનો છે કે આવી રીતે બેસી જ રહેવાનું છે, બેઠા બેઠા ખાવાનું છે બાપાનું? મને ખબર નહીં પડતી તારે કરવાનું શું છે? તમે તમારી જિંદગીમાં કોઈ કામ ધંધો કર્યો સાથે હું કરવાનો છું? એટલે હવે તું મને સલાહ આલે કે મારે કોમ ધંધો કરવાનો? હે, મારે તને કહેવાનું, તાર મને કહેવાનું હોય, મને કેલે ખબર પડે મને કઈ? ઈ ખબર પડે, ખબર ના પડી. આમાં તો બધું વેચી સાટીને અત્યાર સુધી ચલાવ્યું છે. આજે ચલાવ્યું છે, મારા બાપનું હતું ચલાવ્યું છે, તારા બાપનું નતું, એટલે મારું તારા બાપને નાખવાનું છે એમ કહું છું હું તને. આ બધું ખાવા પીવામાં તો ઉલારી માર્યું છે, હે? તો એમાં હું બચ્યું સાથે હું ઉલારવાનો હતો. એટલે જ કહું છું કે હવે કઈ બચ્યું નહીં, એટલે તને કહું છું કે કઈ કર, ધંધો કર, કામ કર, કઈ કર. શું કરો? ધંધો જોઈ કે ધંધો ભણાયો એટલો તો હું ધંધો કરવાનો હતો? લૂંટ કરવા જાઉં, ધાર પાડવા જાઉં, ચોરી કરવા જાઉં? તું ધાર પા, લૂંટ કર, ગમે તે કર, પણ પૈસા જોઈએ મારે, પૈસા જોઈએ, બીજી વાત છોડ. શું પૈસા જોઈએ? ખુદ તો કશું કરવું નહીં ને મને લડવું છે. એટલે હવે તું મને આ ઉમેરે તું મને કઈ કરાવડાય? અરે પાડી રોડ યાર, તમારી જોડે તો વાત જ નહીં કરવી મારે. આ દિયોર બાપાએ તો જે હતું એ બધું ઉલારી માર્યું છે. હાવ કંગાલ થઈ ગયો. અત્યારે તો ઘેર ઓલ્લો કુસ્તી કરે છે. કરવું તો કરવું શું? બાપ દાદાએ કોઈ ધંધો શીખાડ્યો નથી, ભણાયો નથી, તો હવે શું કરવાનું? કંઈક તો કરવું પડશે. મેડમ નોકરી કરવાના બહુ પ્રયત્ન કર્યા, પણ આ ડાસુ જોઈને કોઈ નોકરી નહીં હાલતું. અને મજૂરી કરીને થાચ્યો, પણ બધા કોઈ રાખતા નથી. શું કરું કહો હવે તમે? એટલે ગરીબ માણસ શું છોડી મેલો તો સારું. જો છેલ્લી વાર ને પહેલી વાર જે બી હોય તને એક વોર્નિંગ આપીને છોડી દઉં છું, બરાબર? અને અહીંયા સાઈન કરી દે તું કે હવે પછી તું આવું કરીશ નહીં, બરાબર? શું છે? તારું માફી પત્ર છે. જમાદાર, હવે પછી કહેવાય ચોરી થાય, લૂંટ થાય, કોઈ ઠગ તો પહેલા ઓને પકડીને લાવજો. કશો વાંધો નહીં મેડમ. તાર સરનામું ને એવું લખ્યું ને? લખી દો. નંબર એ લખજે તારો. બસ અહીંથી ઉઠાઈ લેવાનો. હા. મને એમ કે મારી છે એટલે ભૂલથી આવી ગઈ. જમાદાર, હા, જાઓ આની જોડે બે ફોટા પાડ લો, અને પેલા ઠગારાઓના ફોટા છે ને એમાં આનો ફોટો ચોંટાડી દેજો. વોદા રાઈટ? વોદા. લ્યો જમાદાર, આ કેસ તો સોલ્વ થઈ ગયો. મેડમ, કેસ તો સોલ્વ થયેલો જ હતો અને મને તો પહેલેથી ખબર હતી પેલી બે જ ચીટરો છે. જમાદાર, તમારે પહેલાંની મને ખબર હતી કે એ બે જ ચીટરો છે, પણ આપણે કેસ કઈ રીતે સોલ્વ કર્યો? સાયન્ટિફિક રીઝનથી સોલ્વ કર્યો. અને આની તો છે ને આવડી મોટી ફાઇલ બનશે, અને એ પાછી વિડીયો પુરાવા સાથે. તમારું પ્રમોશન નક્કી જ મેડમ. કેસ મેં સોલ્વ કર્યો છે. મેડમ મરદાની.